જામનગરના ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે ગુજસી ટોક જેવા અતિ કડક કાયદા હેઠળ જેમની વિરુદ્ધ ખૂબ જ ગંભીર ફરિયાદ નોંધાયેલી હોય એ પ્રકારના તહોમતદારો ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે થનગની રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજી વિરુદ્ધ તેમજ વોર્ડ નંબર 12ના અન્ય પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી વિરુદ્ધ તાજેતરમાં ગુજસી ટોકની ફરિયાદ નોંધાયેલી છે, જે પૈકી એક ગુનાના આરોપસર હાલમાં અલ્તાફ ખફી જેલમાં છે અને તેણે કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે અદાલતનો આશરો લીધો છે. ચૂંટણી ફોર્મ ભરવા માટે વચગાળાના જામીન મેળવવા તેણે હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ પરત ખેંચી લીધી છે અને હવે સ્થાનિક અદાલતમાંથી ફોર્મ ભરવા અંગે હુકમ મેળવવા માટેની પ્રક્રિયા કરી રહ્યા છે. તે દરમિયાન અસલમ ખિલજી અદાલતના હુકમ પ્રમાણે પોલીસ પહેરા હેઠળ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી દીધું છે. આ ઉપરાંત ગુજસી ટોકના અન્ય ત્રીજા આરોપી અતુલ ભંડેરી હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા છે અને તેમને કોંગ્રેસે વોર્ડ નંબર 16ના ઉમેદવાર જાહેર કર્યા છે. ગુજસી ટોક કેસમાં અતુલ ભંડેરી લાંબા સમયથી જામીન પર મુક્તિનો આનંદ માણી રહ્યા છે. આગામી દિવસોમાં અતુલ ભંડેરી પણ કોંગ્રેસની ટિકિટ પર વોર્ડ નંબર 16માં ચૂંટણી લડશે. 3 પૈકી 2 ગુજસી ટોકના આરોપી હાલ જેલમાં છે. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ.